તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો, જેટલા પણ લોકો શારીરિક પરીક્ષામાં પાસ થયા છે ઉમેદવાર, તે બધાને અભિનંદન. હવે વાત કરવામાં આવે તમારે તે લેખિત પરીક્ષા છે તેનો તમારે જે કાર્યક્રમ અને ટાઈમ ટેબલ છે તે અંદાજિત મુજબ તમારે આપણે વિડીયો અપલોડ કરી લીધો છે, તે જોઈ લેજો, આઈ બટનમાં છે. હવે તમારે વાત કરવામાં આવે તો તમારે લેખિત પરીક્ષા તમે દેવા જાઓ તેના એડમિટ કાર્ડ છે તે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવાનું હોય છે તે સરળતાથી અને તમારા મોબાઈલથી. તો સંપૂર્ણ વિડીયોમાં જાણકારી મળી રહેશે. ખાસ કરીને વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલુ કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલમાં આવે અને તમારે ઓજસ સર્ચ કરવાનું રહેશે. તેમ ત્યાં સર્ચ કરશો એટલે તમારા સામે કંઈક આ રીતે પેજ ઓપન થઈ જશે. સૌપ્રથમ તમારી પહેલી વેબસાઇટ છે તેમાં તમે ટેપ કરશો એટલે પાછું થોડુંક લોડિંગ લેશે. લોડિંગ લઈ અને તમારા સામે નવું પાછું પેજ એક ઓપન થઈ જશે. ડેસ્કટોપ સાઇડમાં તમે ઓપન કરી લેવું જેથી તમારે જે છે તે તમને સરખું દેખાય. તો આપણે પણ તેમાં ઓપન કરી લીધું. હવે અહીંયા તમે જોઈ રહ્યો છો તમારે રજિસ્ટર, હોમ, અપલોડ, ફીસ અને તમારે જે કોલ લેટર અહીંયા છે તે કોલ લેટર અને પ્રેફરન્સ છે તમારે તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. તેમાં તમે ટેપ કરશો એટલે તમારા સામે પાછું આ રીતે કંઈક ઓપ્શન આવશે. તમારે પ્રાઇમરી એક્ઝામ છે એટલે તમારે શારીરિક પરીક્ષા આપણે આ હતું જે પીએસટી અને પીઈટી તેનું છે. સેકન્ડરી એક્ઝામ કોલ લેટર એટલે તમારે જે બીજી પરીક્ષા હોય એટલે કે લેખિત પરીક્ષા તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. બીજામાં તમે ટેપ કરશો એટલે તમારા સામે કંઈક આ રીતે પાછું ઓપ્શન આવી જશે. હવે તમારે તમે જો રહેશો સિલેક્ટ જોબ એટલે કે ગુજરાત પોલીસ તમારે જે પીએસઆઈ છે તે તમારો ઉમેદવાર હોય તેનો સર્ચ કરવાનું રહેશે. કન્ફર્મેશન નંબર છે તો તમારે હશે કોલ લેટરમાં તમારે લખાવી દેવાનો. અહીંયા આ મેસેજ આવી ગયો છે. તમારી જે બર્થ ડેટ છે તે તમારે નાખી નીચે સ્લીપ કરશો એટલે તમારે અહીંયા એક છે સેપ્ટા તે તમારે અહીંયા ફિલ કરી અને તમારે નીચે હજી સ્લીપ કરવાનું રહેશે. નીચે સ્લીપ કરશો એટલે તમારા સામે કંઈક આ રીતે આવી જશે. ઓકે હવે તમે ડન કરશો તો તમારું જે લેખિત પરીક્ષા છે લેખિત પરીક્ષાનો તમારે જે કોલ લેટર છે ને તે અહીંયાથી તમારે ડાઉનલોડ વિગતવાર થઈ જશે. અહીં તમે જોઈ છો કે આ સૂચના છે તે તમારે ખાસ ધ્યાન આપવાની રહેશે. તમારે કેટલા સાઇઝમાં તમારે હશે, ફોનથી તમારી સાઇઝ હશે એટલે ફોનની સાઇઝમાં તમારે ડાઉનલોડ થઈ જશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દો. કમેન્ટમાં ખાસ કરીને જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. બધાને બેસ્ટ ઓફ લક લેખિત પરીક્ષા માટે. તમારી છે બીજા વિડીયોમાં.